આપણા શાસ્ત્રોમાં દેવ દર્શનનો ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે ને એટલા માટે જ કહેવાયું છે કે દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. અર્થાત દેવ દર્શન પાપોનો નાશ કરે છે, સ્વર્ગની સીડી છે અને મોક્ષનું સાધન છે. નમસ્કાર દર્શક મિત્રો, બીડીબી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, જીવનમાં ઈષ્ટનું ખૂબ મહત્વ છે. તમારું ઈષ્ટ મજબૂત તો તમે મજબૂત, પણ એ મજબૂત કેવી રીતે થાય? અંદરના ઈષ્ટ સુધી પહોંચવા માટે પણ તમારે એક દ્રષ્ટિ કેળવવી પડે છે. ત્યારે દેવ દર્શનની તેમાં કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા છે. અંદર ઉતરવા માટે પણ તમારે તમારી બહારી જે ભૂમિકા છે એ પણ બનાવવી જરૂરી છે. ત્યારે દેવ દર્શન તમને કેટલું મદદરૂપ થઈ શકે? શાસ્ત્ર સંમત દેવ દર્શન શું છે? શાસ્ત્ર સંમત મંત્ર જાપ કેવી રીતે થાય? આ બધા જ સવાલોના જવાબો મેળવીશું. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. ધન્યવાદ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. હિમજાસુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગ યજ્ઞ સૂત્રકમ રક્તગાત્ર ધૂમ્રનેત્ર શુક્લ વસ્ત્ર મંડિતમ શ્રી કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. શરૂઆત કરીએ મહેન્દ્રભાઈ, દિલ વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે, વાદે વાદે જાયતે તત્વબોધ. હંમેશા કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે તો પ્રશ્નના ઉત્તરની અંદર જે વૈદિક અનુસરણ પ્રમાણે જવાબ મળે તેને આપણે ઉપનિષદ કહીએ. ઘણા બધા જવાબો આપણને સવાલોના મળી રહેતા હોય છે, પણ ભવિષ્ય દર્શનના આ માધ્યમથી પણ જે ખાસ કરી યુવાન વર્ગ છે, અમુક એને પ્રશ્નો હોય અને એ પ્રશ્નના નિવારણ માટે એ હંમેશા પ્રયત્નશીલ રહેતા હોય છે ને ક્યાંક આપણે એને અનુકૂળ બનતા હોઈએ. એવા જે પ્રશ્નની અંદર એક પ્રશ્ન એવો છે કે પૂજા જ્યારે કરવા માટે મંદિરમાં જઈએ ત્યારે માથું ઢાંકીને બેસવું જોઈએ કે ખુલ્લા માથે બેસીએ તો ચાલે? બીજું, એક હાથે અમુક લોકો દર્શન કરતા હોય છે તો એક હાથે કરેલા દર્શન શું યોગ્ય ગણાય? ત્રીજું, કઈ વસ્તુઓ પહેરી અને કયા રીતે પૂજા કરીએ અથવા મંત્ર જાપ કરીએ તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય? તો પહેલા તો વાત કરીએ પૂજા કરતી વખતે માથું ઢાંકીને બેસવું કે કેમ. અમુક સંપ્રદાય, અમુક વસ્તુ એવી છે કે જેમાં આપણે માથું ઢાંકી અને દર્શન કરતા હોઈએ છીએ. માનો કે આપણે, હું તમને કહું કે કોઈ પણ જગ્યાએ ગુરુદ્વારામાં જઈએ તો અહીંયા માથું ઢાંકવાનો એક રિવાજ છે. આપણા ત્યાં એવો રિવાજ છે કે ઘરે કોઈ મહેમાન આવતું હોય તો મહેમાન પણ આપણા માટે ભગવાન કહેવાય છે અને એવા સમયે એના આદર માટે આપણે માથા ઉપરથી પાઘડી એક સમય ઉતારી અને આપણે એને નમન કરતા હતા. દેવ દર્શનમાં જ્યારે જઈએ ત્યારે પણ એમ કહેવાય છે કે માથા ઉપર રૂમાલ ઢાંકવાનો જે આપણે અત્યારે જે વર્તમાન કાળે જે ચાલી રહ્યું છે તો એ કેટલું સાચું છે કેટલું ખોટું છે એ તો આપણને ખબર નથી, કારણ કે આ તુંડે તુંડે મતિરે ભિન્ના, દરેકની ખોપડીમાં ભગવાને અલગ બુદ્ધિ આપેલી છે અને તર્ક શક્તિ બહુ જ છે. આજકાલ ઘણા બધા તર્ક થાય છે, પણ તર્ક જો સાત્વિક હોય તો પરિણામ સારા મળે અને પરિણામ મળ્યા પછી એને અનુસરે તો સારા ફળની પ્રાપ્તિ થાય. દેવ મંદિરમાં તમે જતા હોય ત્યારે માથું ઢાંકવું જોઈએ કે ના ઢાંકવું જોઈએ, આ પ્રશ્ન જયારે એ પૂછ્યો હશે ત્યારે ઉષ્ણીઓ કંચુકી યાત્ર મુક્ત કેસી ગલાવૃત. આ મારો તમારો આ જવાબ નથી, આ આપણને પુરાણોમાંથી આ જવાબ મળે છે કે ક્યાં ક્યાં માથું ઢાંકવું જોઈએ અથવા તો કઈ રીતે પૂજા કરવી જોઈએ, મંત્ર જાપ કઈ રીતે કરીએ ત્યારે સારા ફળની પ્રાપ્તિ થાય. તો ઉષ્ણીઓ કંચુકી યાત્ર મુક્ત કેસી ગલાવૃત અને પ્રલપન કંપનશ્ચેવ તત્ફલ તત્કૃતો નિષ્ફલમ ભવે. મંત્ર જાપ કરતા હોઈએ, મંદિરમાં પૂજા કરતા હોઈએ ત્યારે અથવા તો કોઈ પણ પ્રકારે આપણે જયારે કામ કરતા હોઈએ ત્યારે અલગ અલગ પ્રકારે દરેક પ્રકારના નિયમો છે મિત્રો. તો એવા સમયે મંદિરમાં જયારે દર્શન કરવા જઈએ ત્યારે લખ્યું છે કે પાઘડી ઉતારીને દર્શન કરવા. એનો મતલબ આપણે તો માથું ઢાંકીને દર્શન કરતા હોઈએ છીએ. જયારે યજ્ઞ યાગાદી કર્મમાં બેઠા હોઈએ ત્યારે પણ આપણે માથા ઉપર કંઈક ને કંઈક આપણે બાંધતા હોઈએ છીએ. તો આવા સમયે શું આ યોગ્ય છે? તો એવા સમયે પુરાણ આપણને સૂચિત કરે છે કે પાઘડી પહેરી બ્રાહ્મણો હોય અથવા તો જે શિખા રાખતા હોય એ શિખાને ખોલી અને પૂજા નથી કરી શકતા. પૂજા કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે શિખાને બાંધવી પડે છે.
બરાબર, રુદ્રમૂળ સતેને ત્યાં વિષ્ણુ ચક્ર સહસ્ત્રેણ શિખા મુક્તિ કરોમ્યહમ, શિખા મુક્તિનો પણ મંત્ર છે. અને શિખા બંધન માનસ્તો કે તનય માન આયુખી માનો ગોખુ માનો અશ્વેખુ રીરિખ માનો વિરારુદ્ર ભામિનો વધેરા વિકમંત સદમિત્વા આવામહે. શિખા બંધનનો પણ મંત્ર છે. પણ પૂજા કરવા જયારે બેસતા હોઈએ ત્યારે એમ કહેવાય છે કે શિખાને બાંધીને બેસવું પડે છે, પાઘડીને ઉતારીને બેસવું પડે છે. ત્રીજી વાત, ઘણા લોકો ગળામાં ખેસ રાખીને પણ પૂજા કરતા આપણને જોવા મળે છે. તો અહીંયા પણ એવું લખ્યું છે કે ગલાવૃત, ગળાની અંદર કોઈ પણ પ્રકારનું આવૃત કરતા કોઈ વસ્ત્ર હોય તો પણ એમ કહેવાય છે કે મંત્ર જાપ કરવા પૂજામાં બેસતી વખતે આ વસ્તુ નથી હોતી. ઘણી વખત છેડાછેડી બાંધીએ ત્યારે ખેસ નાખતા હોઈએ છીએ. ઘણી બધી આપણી જે પરંપરાઓ પ્રમાણે આપણે ચાલતા હોઈએ છીએ. પણ શાસ્ત્રની મર્યાદાને જો ધ્યાનમાં રાખીએ તો ક્યારે આપણને મંત્ર જાપ ફળ આપે છે આ વસ્તુ નહીં. અને પ્રલપન, જ્યારે મંત્ર જાપ કરતા હોય ત્યારે ખોટો કારણ વગરનો પ્રલાપ કરીએ. માળા હાથમાં હોય, મંત્ર મોઢેથી બોલતા હોઈએ પણ અંદર ઘમસાણ ચાલતું હોય ત્યારે એમ કહેવાય છે કે આ પ્રલાપ જેને કહી શકાય, કહી શકાતું નથી, રહી શકાતું નથી. અને છતાંય માળા હાથમાં છે, મંત્ર જાપ કરતા હોઈએ ત્યારે આ પ્રમાણે પણ મંત્ર ફળ દેતો નથી. અને કંપનશ્ચ એવા, હાથ કાંપતા હોય, શરીર કાંપતું હોય ત્યારે પણ મન સ્થિર ન રહે અને એના કારણે નિષ્ફલમ ભવેત, એવા સમયે મંત્ર નિષ્ફળતા આપે છે. તો એક વસ્તુ અહીંયા થઈ કે પાઘડી પહેરીને, ટોપી પહેરી અથવા માથા ઉપર રૂમાલ ઢાંકી અને પૂજાના સ્થાનમાં, દેવસ્થાનમાં, દેવ મંદિરમાં જયારે જઈએ ત્યારે એને શાસ્ત્રમાં માન્ય ગણ્યું નથી. તો એક વસ્તુ તો આ થઈ. હવે બીજી વસ્તુ તમને કહું, શિરઃ પ્રાવૃત્ય કંઠવા, માથાને ઢાંકીને જવું. બીજા પુરાણની અંદર આ પણ વસ્તુ લખવામાં આવેલી છે કે એ માથાને ઢાંકીને જવાથી પણ એમ કહેવાય છે. હવે બીજી વાત કરું, શિરઃ પ્રાવૃત્ય વસ્ત્રેણ ધ્યાનમ નેવ પ્રશસ્યતે, માથા ઉપર વસ્ત્ર રાખી અને ભગવાનનું ધ્યાન નહીં કરવું જોઈએ. તો એક પુરાણની અંદર આ પણ વસ્તુ, આપણા ઉપનિષદો, પુરાણો, અલગ અલગ પ્રકારના આપણા શાસ્ત્ર ગ્રંથો, એમાંથી ક્યાંક ને ક્યાંક આ વસ્તુ આપણને જોવા મળે છે. ધર્મનું જેને આચરણ જોઈએ છે અથવા તો ધાર્મિકતાની દ્રષ્ટિએ એક સાચા વૈદિક પરંપરાને જો આપણે સનાતન સંસ્કૃતિમાં ધ્યાન રાખીએ ત્યારે આ વસ્તુઓ આપણને વિચાર કરાવડાવે છે કે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે ઢાંકવું જોઈએ કે ના ઢાંકવું જોઈએ. તો એના મેં તમને પ્રમાણ આપ્યા. બાકી તો આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું છે. કારણ કે આપણે કોઈનું સાંભળીએ તો કોઈનું ના સાંભળીને તર્ક કરીએ તો એ વસ્તુ છે જ, દરેકના જીવનમાં હોય છે. કારણ કે વાદે વાદે જાય તે તત્વબોધ. પણ બીજી વાત તમને કહું, હવે બીજો એક પ્રશ્ન છે કે પૂજા અને જપમાં શું ધ્યાન રાખવું જોઈએ. તો સામાન્ય કોઈ પણ પૂજા જયારે કરતા હોઈએ ત્યારે અત્યારે યજ્ઞ યાગાદી કર્મ ચાલતા હોય અને એવા સમય એમ કહેવાય સિવેલા વસ્ત્ર ધારણ કરી અને પૂજામાં બેસાય નહીં. મંદિરમાં જઈએ ત્યારે અમુક મંદિરમાં, શિવાલયમાં બહાર બોર્ડ મારેલા હોય છે કે ભાઈ લેંઘા પહેરીને અંદર પ્રવેશ કરો, ધોતિયું પહેરેલું હોય તો જ અંદર પ્રવેશ કરો, આવી એક માન્યતાઓ છે. હા, આપણે બીજી વાત પણ તમને કહી દઉં કે બહેનોએ પાછું માથું ઢાંકવું જોઈએ. હા, એવો ઉલ્લેખ છે કે પૂજા કરતી વખતે, દેવ દર્શન કરવા જઈએ ત્યારે બહેનોએ માથું ઢાંકીને જ જવું જોઈએ. આવો એક શાસ્ત્રનો નિયમ છે, મને યાદ આવ્યું એટલે મેં આપને કહી દીધું. હવે બીજી વાત તમને કહું, પૂજામાં શું ધ્યાન રાખવું જોઈએ. તો પૂજાની અંદર, જપની અંદર તમે જયારે માથું ઢાંકો છો ત્યારે, સિવેલું વસ્ત્ર પહેરો છો ત્યારે, તમારી શિખાને ખુલ્લી રાખો છો ત્યારે, ગળામાં વસ્ત્ર લપેટો છો ત્યારે, અપવિત્ર હોવાથી અથવા અપવિત્ર અવસ્થાની અંદર તમે કોઈ પણ પ્રકારની પૂજા કરો છો ત્યારે આસ્થાથી કરેલા જપ પણ ફળ આપતા નથી. એ ઘણી લોકો અમે આટલા વાર કરીએ, આટલા મંત્ર જાપ કરીએ, આટલી પૂજા પાઠ કરીએ, છતાં અમને ધ્યાન નથી લાગતું, અમારું મંત્રમાં મન નથી લાગતું, અમને ફળ નથી મળતું, આટલા બધા જાપ કર્યા, આટલા બધા વ્રત કર્યા, અને છતાં આવા નિયમો છે. આ બધા આ નિયમોને જો પાડીને આપણે મંત્ર જાપ કરીએ તો આપણને સારા. કારણ કે ઘણા લોકોનો તર્ક હોય છે કે ભાઈ શા માટે માથે રૂમાલ ઢાંકવો જોઈએ. તો કે ભગવાન પ્રત્યે એક આદરની ભાવના છે અને એટલા માટે આદરની ભાવનાને વ્યક્ત કરવા માટે માથું ઢાંકી અને ભગવાનને પગે લાગીએ છીએ. આવી એક માન્યતાઓમાં આપણે જીવીએ છીએ. અને ખાસ કરી અને અમુક જગ્યાએ પાછું રૂમાલ ઢાંકીને જ આપણે પૂજા કરતા હોઈએ છીએ, દર્શન કરતા હોઈએ છીએ. એ અલગ અલગ પ્રકારના આપણા મંતવ્ય છે. પણ મૂળ વસ્તુ સ્થિતિ આ છે મિત્રો કે જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ ત્યારે માથું ઢાંક્યા વગર, એટલે પહેરેલું હોય તો પણ ઉતારી લેવાનો નિયમ છે. તો આ વસ્તુને જો ધ્યાનમાં રાખીએ, નાની નાની ઘણી બધી પ્રશ્નો આવા હોય, તમારા જીવનમાં પણ આવા કોઈ પ્રશ્ન હોય અને જે સાત્વિક હોય તો એ તમે અમારા સુધી પહોંચતા કરી શકો છો. કદાચ જવાબ ગોતવા માટે પ્રયત્ન કરીશું. જય ગણેશ.